જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાકી કેરી અને ફુદીનાનું રાયતું। સૌપ્રથમ મિક્સર જારમાં આપણે ફુદીનાના પાન, લીલા મરચાં તથા પાકી કેરીના ટુકડા ઉમેરીશું। આની આપણે પેસ્ટ બનાવવાની નથી, આપણે તેને થોડા અધકચરા કોર્સલી જ ગ્રાઇન્ડ કરવાના છે। હવે એક બાઉલમાં આપણે મોળું દહીં લઈશું, તેમાં આપણે બનાવેલી કેરી અને ફુદીનાની પેસ્ટ ઉમેરીને હળવા હાથે મિક્સ કરીશું। હવે તેમાં આપણે શેકેલા જીરાનો પાવડર, સંચળ મીઠું તથા સ્વાદ પ્રમાણે સાદું મીઠું ઉમેરીશું। આ મિશ્રણને આપણે સરખી રીતે હળવા હાથેથી મિક્સ કરીશું। તેમાં આપણે પાકી કેરીના ટુકડા ઉમેરીશું, થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી ભભરાવીશું અને ફુદીનાના પાંદડા મૂકીશું। ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડુ સર્વ કરીશું।